છે એક સવાલની જે દરેક ગુજરાતીના મનમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે ને, એમાં પણ ગઈકાલ રાતથી તો ખાસ કે શું ગુજરાત પર કોઈ મોટી આફત આવી રહી છે? શું એ આફત આવી રહી છે જે વર્ષ 2001માં ગુજરાત ઉપર આવી હતી? જી હા, એક મોટા ભૂકંપની ચિંતાથી લોકો અત્યારે ફફડી રહ્યા છે, કારણ કે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ નોંધાયો હતો, ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ ફરીથી આફ્ટર શોક આવવાની શરૂઆત થઈ છે. એ જ વસ્તુ જે 2001માં જોવા મળી હતી, જે લોકોએ અનુભવ્યું છે એમને યાદ છે કે કેવી રીતે ભૂકંપના પહેલા આંચકા આવ્યા, નાના નાના આંચકા, એના પછી આફ્ટર શોક અને પછી એક મોટો ભૂકંપ આવ્યો હતો. ઈશ્વરને પ્રાર્થના એ જ છે કે આવું ફરી ક્યારેય ન બને, પણ જે આંચકો અનુભવાયો હતો એ ખૂબ મોટા વિસ્તારની અંદર આખા ઉત્તર ગુજરાતમાં અનુભવાયો હતો. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બાજુ સૌરાષ્ટ્રમાં છેક મોરબી સુધી, અમદાવાદના પણ કેટલાક વિસ્તારની અંદર આ આંચકો અનુભવાયો હોવાનું લોકોનું કહેવું છે. એના પછી વહેલી સવારે ફરી એકવાર આફ્ટર શોક પણ લોકોને અનુભવાયા હતા. એટલે સવાલ એ છે કે શું કોઈ મોટી આફત તો ગુજરાત પર નથી આવી રહી ને?